વ્લોગમાં આપણે બહુ દિવસો પછી આપણે વ્લોગ બનાવી છીએ અને એ પણ આજે જમવાનો વ્લોગ હશે. આપણે શું બનાવી છે મમ્મી? દાળ પકવાન. દાળ પકવાનની રેસીપી કહેશે મમ્મી મિત્રો. હજી તો દાળ પકવા મીઠી છે, પછી વઘારીએ ત્યારે આપણે જોઈ. આ લોટ છે ને બનાવ્યો આપણે. લોટ આપણે મેંદાનો અને ઘઉં. મિત્રો મેંદો અને ઘઉં ને આ કાળું કાળું શું નાખ્યું? તીખા નાખેલા છે મિત્રો. તો આજે પકવાન બને છે જો. પકવાન અને અહીંયા મમ્મી બનાવે છે પકવાન. બે ઓલરેડી બની ગયા છે. અને મિત્રો આપણે બનાવવાના છીએ આજે દાળ પકવાન હારે ખાવાની હું બનાવીશ તમને બતાવીશ કેવી બને છે. તો મિત્રો ફ્રાઈડ કરવા માટે આપણે ઓઇલ લગાવી દીધું છે ગેસ ઉપર. હવે આપણે ફ્રાઈડ કરવાનું છે. મને કરશે હું તમને કરું. અને ગોગા મારા જ બેઠા હે, જોઈ શકો તમે. 10મું ઓન ટોપ. ફૂલ બાકાજી કે બોલે હે 10માની. જોઈ શકો સામાન કોના ભાઈ બહેન 10મામાં આવી રીતે સામાન ફેલાવે છે. કોમેન્ટ કરીને કે જણાવજો. જોઈ જ શકો છો કેટલું આરામથી લખે, જવાબ નથી દેતા. તો મિત્રો આપણે તો તૈયાર છે, કંઈ કામ નથી. મસ્ત જમવાનું બનાવીશું. તો મિત્રો મમ્મીએ પૂરી ફ્રાય થવા માટે નાખી દીધી તેલમાં. કેટલી વાર લાગશે મમ્મી બનતા? મમ્મી કેટલી વાર લાગશે? બનતા વાર ન લાગે, તરતા વાર લાગે. વળતા ને તરતા. હા તો પછી વઘાર કરતા વાર ન લાગે. મિત્રો મૂકી આવો. જોઈ શકો છો પૂરી થઈ ગઈ છે. પછી શું કહેશો? આ બધું બહાર મૂકી આવો. કાંદા ટમેટા મરચાં કાપી નાખો. એવું છેવડાની વસ્તુ બનાવી લઉં. જોઈ શકો છો અમે આ દાળ બાફી હતી. આ દાળનું આપણે પેલામાં શું નાખીને બાફી હતી મમ્મી? હળદર ને મીઠું. દાળ શેની હોય? ચણાની દાળ અને હળદર મીઠું નાખીને બાફવાની. જોઈ શકો છો મિત્રો બફાઈ ગયું છે દાળ. હવે આપણે વેજીસ ચોપ કરવાના છે એ આપણે કરશું. મારા મિત્રો મમ્મીએ પકવાનની હારે હારે મમરાનો ચેવડો બનાવવા માટેની તૈયારી કરી લીધી છે. મમરાનો ચેવડો બનાવો મમ્મી? હા. કેવી રીતે બનાવશો? મકાઈના પૌવા કરીશ. ડુંગળાના નાના નાના હા. અને બટેટાનું ખમણ. ઓહો મિત્રો તમારા ઘરમાં આવી રીતે સ્ટોર થાય છે બટેટાનું ખમણ? અમારા ઘરે આટલું ખમણ સ્ટોર કરે છે મમ્મી દર વર્ષે. આથી જાજુ. હા આ તો અડધું થઈ ગયું. વપરાઈ ગયું. પછી બીજું શું કરીશ? મમરા વઘારશું, સેવ નાખશું. હું તમને બતાવીશ અમારા ઘરે કેમ ચેવડો બને. વાહ વાહ મમ્મી વાહ. અને મિત્રો હું અત્યારે ચૂલીમાં ડબરા ઉપર ચડીને ઊભી હું ત્રીજા બેઠી. મમ્મીએ મસ્તના પકવાન તળીને રાખ્યા બતાવું હું તમને. જોઈ શકો છો અહીંયા અમારા ઘરે આ અત્યારનું જમવાનું છે અમારું. આની યારે દાળ નહીં. હવે મારે વેજીસ ચોપ કરવાના છે એ હું કરી લઉં. ડુંગળી. મમ્મીએ ચેવડો બનાવીને રેડી કરી દીધો છે. હવે એને મિક્સ કરે છે. જોઈ શકો છો તમે. મમ્મી હિંગ. મમ્મીએ પેલા હિંગ નાખી છે. ડુંગળી ટમેટાની પેસ્ટ છે ને એ પાકવાનું. ડુંગળી ટમેટો અને મરચું નાખ્યું. બ્રાઉન થશે ત્યાં સુધી આપણે એને પાક કરીશું. ડુંગળી ટમેટું મરચું. મિત્રો જોઈ શકો છો મમ્મી બનાવે. થઈ ગયું બ્રાઉન? જે વાર હે તો આવું બનાવતી મમ્મી ક્યારથી? તો આવું બધું બનાવસ? તો આવું બધું ક્યારથી બનાવસ? જમવાનું? નાની હતી ત્યારથી. મિત્રો મારા મમ્મીની ટેસ્ટી રસોઈ જોઈ શકો છો. મમ્મી બનાવે ની રાહ જો. મને લાગી હે ભૂખ હરખાઈની. આપણે ઓલરેડી રસ તવાઈ ઠંડી છે.
ટેસ્ટ માટે નાખશું થોડીક લસણવાળી ચટણી. ઓહ, પછી જેવું આપણે તીખાશ ખાવી હોય એમ તીખાશ કરશું. ઇટ્સ ટુ મચ સ્પાઇસી મોમ. આપણે આટલું બધું તીખું ખાઈ મમ્મી? જો જોઈ શકો છો ગ્રેવી માંડી છે પાકવા, તેલ માંડ્યું છે છૂટું પડવા. આ તેલ છૂટું પડે એટલે પાકી ગયું. હવે આપણે એમાં નાખશું દાળ. રેડી? જરૂરિયાત મુજબ લીંબુ, ખાંડ, અને બીજું બસ લીંબુ ને ખાંડ. મીઠું. મીઠું તો બાફવામાં એડ કર્યું હોય તો ને. બાફામાં એડ કર્યું પણ જરૂર પડે તો એકદમ બ્લેન્ડ કરેલી હોય. આપણે બ્લેન્ડ કરેલી નહીં રાખીએ, આપણે આખી દાળ રાખશું ઓકે. રાજસ્થાની મુજબ. રાજસ્થાની દાળ. તો આપણે રાજસ્થાની દાળ બનાવી. રાજસ્થાની દાળ પકવાન થાય ને એ રીતની દાળ બનાવી છે આપણે. ઓકે. રાજસ્થાનીનો આખી દાળ રાખે. હમ. આપણે અહીંયા જે માર્કેટમાં વેચાતા હોય રેડીમેડ દાળ પકવાન, એ લોકોને તો શું સહેલું પડે એટલા માટે એ લોકો દાળને બ્લેન્ડ મારી દે. એની અંદર ચટણી બધું ઓલરેડી બધું નાખી દે. આપણે Okay. એવું નહીં કરીએ. આપણે આજે આખી દાળ રાખશું. આખી તું બનાવીને બતાવજે આપણી રેસીપી કેવી રીતે બનાવી છે આપણે. પકવાન બની ગયા, દાળ બની ગઈ, હવે આખી પ્લેટ તૈયાર કરીને બતાવજો, બરાબર? તો મિત્રો જોઈ શકો છો ગુગા મરજ ફોન જોતા જોતા લખે, અને સાહેબ જોતા હોય તો જો ફોન જોતા જોતા લખે હે. બેનપણીઓ અહીંયાની જો રીલ્સું જોવે હે. તાર ફ્રેન્ડને કુકીક લઈ આવજો, આપણી ફ્રેન્ડ હોય તો. જરૂર આવજો બધા. જડુડ 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 એટલે શું થાય? ઓહ, તથાસ્તુ બેટા, સુખી રહ્યો, પગે લાગવાનું. જડુડ એટલે શું હે? જડુડ વોટ? જરૂર બોલી બધું. જડુડ કેમેરો ચાલુ હે ને તો અત્યાર લગીમાં એક બે નીકળી ગયા હોય શબ્દ મોઢામાંથી, જોઈ જ શકો છો. મિત્રો હું ભગવાનના ઘરનું માણસ કોઈ તમે એનું ફેસ રિએક્શન જોયું જોઈશે મિત્રો. તમે સમજી શકતા હશો કે હું કહેવા માંગતી હતી પણ બોલી ન હોય. અને આ બાજુ મમ્મી તમે લીંબુ એડ કરી દીધું. લીંબુ એડ કર્યું, ખાંડ કર્યું, ગરમ મસાલો એડ કરી દીધો. ઓ મમ્મીએ તો મિત્રો એડ કરી દીધું છે. ને હવે પાછળથી આ ધીમે ધીમે કેમ દાળ નાખે? એક કાર નાખને. નહીં એક થોડી નાખીએ મજા આવે. ઓ ખબર પડે. મિત્રો મમ્મીએ પાછી ચટણી નાખી છે. તીખાશ એવું લાગે છે થોડીક ઓછી છે. પછી આવી થિકનેસ રાખવી હોય તો થિકનેસ રખાય, અને થીન કરવી હોય તો થીન પણ તમે કરી શક્યો છો. કન્સિસ્ટન્સી એડ કરશું. કન્સિસ્ટન્સી પ્રમાણે તમે કરી શકો છો. ઘી પર એડ કરી શકીએ આપણે. ઓકે મિત્રો, આમાં બધા કહેતા હોય કે ગુજરાતી લોકો સ્વીટ ખાય. જોઈ જ શકો છો કેટલું સ્પાઇસી ખાય ગુજરાતી લોકો. મમ્મી હવે કોરિએન્ડર એડ કરે છે. વાવ, દાળ પકવાન બની ગયા. હવે આપણે એને જોઈ શકો છો મમ્મીએ પકવાનને પીસ કરી દીધા. હવે એના ઉપર દાળ નાખે છે મમ્મી. સિંગ, આ છે મીઠી આંબલીની ચટણી, આ છે તીખી ચટણી. સ્વાદ અનુસાર નાખવી મિત્રો આ બધાએ. હવે મમ્મી એડ કરે છે સેવ. જોઈ શકો છો મિત્રો. મારે આટલું જોવાનું છે અને મારા પૂરતી કરી લીધી છે. મિત્રો મમ્મી હમ રાઈટ. તો મિત્રો ટેસ્ટ કરીને કહું છું તમને, જોઈ શકો છો કેવું બન્યું. જોઈએ મરચાંનું બન્યું. ખુદના બનાવેલા વખાણ ખુદ જ કરે છે. તેને જ મમ્મીએ બનાવ્યું. બનાવ્યું, હા. અચ્છા તો ભલે. તું નથી ગરમ કહે હું કેસ. ખબર ના બાજુ અમને બધી ખબર જ છે, અને મને એવું લાગે. જોઈ શકો છો
છાશ અહીંથી આમ લેવામાં જોઈ શકો છો હવે મારી ડીશ ટ્રાન્સફર કરવી પડી એમાં આને હેન છાશ નથી ભાવતી એટલે આ ઓવર રિએક્ટ કરે છે અને તો મારી મમ્મીએ લઈને મૂકી દીધું છે તું ઊભી થઈશ ને કે બેઠી રહીશ ઊભી ન થતી હો બે મોઢે હો જો દાબા દાબ મોઢું એમ ફેરવસ કા શરમાસ કા તું મારાથી આટલી બધી મારા ડેડી આવી ગયા જમવા હમણાં એ દાળ પકવાનની ખીચડી બનાવશે હમણાં ડેડી ખીચડી બનાવશે અને મારા બા ખાય છે જમી લીધું બા તમે મજા આવી ને જમવાની એ પણ એ કે મારે ખીચડી બનાવી છે જોઈ શકો છો મિત્રો હવે એની ખીચડી બનશે મારા ડેડી બહુ મિક્સ કરે ને એટલે અમે એવું કહી કે ખીચડી બનાવીને ખાઈ વ્લોગમાં તમે જોઈ શકો છો કે હેલો હું ખાઈ લઉં મારે તમે જોઈ શકો છો ખોરામાં ચોપડા ને હાથમાં ફોન આ છે માણસ દસમાનો કેવી દાંત કાઢો દાંત કાઢો મિત્રો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ